નમસ્કાર, હું છું એન્કર અંજલિ રાવલ અને દરેક જગ્યાએ આખા રાજ્યભરમાં, આખા ગુજરાતમાં, દેશભરમાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે. આ વરસાદમાં લોકો શું કહેવા માંગે છે સાંભળી લઈએ. તો વરસાદ ખાબકી રહ્યો છે અત્યારે આખા જ ગુજરાતમાં, દેશભરમાં વરસાદની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. તો વરસાદમાં આપણે નાના હતા ત્યારે આપણે મસ્ત બાળપણ માણતા હતા અને વરસાદમાં પલળવા જતા હતા. અત્યારે કોઈને એવી ઈચ્છા થાય કે ફરીથી એ બાળપણ માણીએ, આપણા બચ્ચાઓ જોડે આપણે પલળવા જઈએ કે એવું કઈ ઈચ્છા થાય કોઈને? હા, નાના હતા ત્યારે વરસાદ આવતો એટલે સ્કૂલોમાં રજા આપતા એ બહુ મજા આવતી. પણ અત્યારે કોર્પોરેટમાં રજાઓ નથી આપતા. કોર્પોરેટમાં રજા આપી દે તો તમે નાવા જાઓ? હા બિલકુલ, છોકરાઓ સાથે મજા મસ્તી કરીએ જેમ નાનપણમાં કરતા હતા એ રીતે. અચ્છા, હવે વરસાદ પડે છે તો ટ્રાફિકની જે સ્થિતિ સર્જાય છે એમાં કોઈને મુશ્કેલી પડી હોય કે કઈ અટવાયા હોય એવું કઈ? વરસાદના કારણે આજ સવારે જ હું જોબ પર નીકળ્યો, પરંતુ હું 3 જગ્યાએથી યુ ટર્ન લઈને પાછું પરત આવવું પડ્યું મારે, અને આજે મારે જોબ પર રજા મૂકવી પડી. તો આ બહુ તકલીફ પડી છે વરસાદના કારણે. એટલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે એમ ને? ચોક્કસ દરેક જગ્યાએ અત્યારે પાણી જ છે. વૈકલ્પિક રૂટ જેવું બી કઈ રહ્યું નથી હવે, એવું કહી શકીએ આપણે, હે ને? હા, વ્હીકલ લઈને જવું હોય તો પણ ચોક્કસ વિચારવું પડે, અને બાઇક લઈને જવું હોય તો બિલકુલ જવાય જ નહીં. અત્યારે એ જ કન્ડિશન છે. સવારે અમારું બાઇક બી 2 વખત બંધ થઈ ગયું એના કારણે. ચાલતા જઈએ તો ખાડા એટલા હોય છે એટલે બધી બાજુ વિચારવાનું જ મેઇન આવે છે. ના પણ ચાલવાનો તો છે, ઓફિસ જવાનો ઓપ્શન રહેતો જ નથી આપણે. અચ્છા, વરસાદમાં સૌથી વધારે શું કરવું ગમે? ભાઈબંધો જોડે તમને ચા પીવા જવું ગમે કે પછી દાળવડા ખાવાની ઈચ્છા થાય કે કોઈ પકોડા ખાવાની ઈચ્છા થાય? સૌથી વધારે ચાનો તો પાછો હું શોખીન જ છું, એટલે અને કાલે રાત્રે પણ એ મિજબાની ચાની કરી જ હતી. એટલે ચા અને જે તીખું ખાવાનું એ વખતે થોડું વધારે હોય, એટલે બટાકાવડા છે કે ભાઈ દાળવડા છે, ગોટા છે, એવો કોઈનો કોઈ નાસ્તો તો આયોજન મિત્રો સાથે કરીએ છીએ. મેં સાંભળ્યું છે કે તમે લોકો બોક્સ ક્રિકેટના બહુ ગાંડા ફેન છો અને રમવા જતા હોવ છો, તો વરસાદમાં બોક્સ ક્રિકેટ રમવાનું પ્રેફર કરશો કે પછી વરસાદ વગર? બંનેમાં. હા, બંને. સૌથી વધારે શેમાં મજા આવે? સૌથી વધારે વરસાદ વગર મજા આવે, પણ વરસાદમાં એ બી બોક્સ ક્રિકેટ રમવાનો એક અલગ જ લાવો છે, જેમાં આપણને આપણું નાનપણ યાદ આવી જાય કે આપણે નાના હતા ત્યારે વરસાદમાં રમતા હતા. એ આપણને બોક્સ ક્રિકેટમાં નાનપણ યાદ આવી જાય છે. અચ્છા, અંતે આપ અમારા દર્શક મિત્રોને શું કહેવા ઈચ્છશો વરસાદ વિશે કે પછી પાણી ભરાયા વિશે કે પછી તમારા વરસાદને લઈને એક્સપિરિયન્સ વિશે? અમારું તો એક જ કહેવું છે, આ બધું તો આપણા લાઈફમાં ચાલતું જવાનું. વરસાદ, પાણી ભરાવાનું, લાઈફ છે આપણી જોડે, તે એકવાર એન્જોય કરી લેવો જોઈએ. મોજ મસ્તી કરો, નાનપણ યાદ કરીને વરસાદમાં રમવું જોઈએ, ખાવું જોઈએ, મોજ કરવી જોઈએ. ક્યાં વાત હે. બસ આવી જ રીતે મોજ મસ્તી કરતા રહો, પકોડા ખાતા રહો, દોસ્તો જોડે જઈને ચા પીતા રહો અને આ વરસાદને માણતા રહો. નમસ્કાર.